બોલો. માટી ગોડવાની છે બરોબર. બેસવાની ગવનમાં બરાબર આપણે પૂરણ કરવાનું. તમે એક ગોડો બરોબર. હા તો હું અહીં ગોડી રાખું. હું ટ્રેક્ટર વાળા તમે જે સાધન વાધન લાવવાનું લેતા હો કરતા હો ટ્રેક્ટર વાળા બોલાતા હોય એટલે તમે ગોડીને રાખો ગોડીને બધું તૈયાર કરી રાખો. બરોબર. બરોબર. પછી ભરી દઈએ. પર દઈએ. હું આવતો એટલે ગોડે જવું જોઈએ હો કમ્પ્લીટ. હવે બધું કમ્પ્લીટ ટ્રેક્ટર માલ ગોડી કર. હું બોલાવીને આવું. હા લઈને આવો. લે ઓય લે ઓબરા શું જોના ના હગાનો હોય એમ ઘોડવા વર્ગી પડ્યો હો ને ફોન પરાશે લગારે બે ત્રણ આપી દો ઘસીન ઓય એટલે મુહો પારો તને ખબર નહીં પડતી એ શું હે? સો એટલે બાર ને હારો રાત્રે કઈ પાવડા આડું કરી દે મને. અરે પારો જાણા તું તો આ દોડ દોડ બાર બોલ. એટલે તને ખબર પારું તો શું તાર બોલે? ખબર પડે તને તારું છે જો મારી જમીન મટાણી કરો તારું કરતી. લે લે બોલો બોલ લોહી ને લ્યા લે વાગી જ નહીં ને ના હોય દે ભલે તો જોર આલ્યું લે પેલા અને જોજે નાઠેસ પાયા તો જય તો લે એને જવા દે મને ઉભો રે તારો કાંડ મેં જોયો છે જોયો તો ભલે જોયો પણ ઉભો રે હા પેલા ચમ ઠોચી અલ્યા મારા પેલા જમીનમાં માટી લઈ જતો તો બરાબર ની અલ્યા પણ આ ઉઠો થાય એટલે ઠોકું પર બિચારા નૈકંતી જેવું આમ જોરદાર આલ્યું શકો મને તારે જવા દે ને હિન્દુ 4-5 નો લઈને આવો તો મારી દશા બગાઈ નાખશે 100 રૂપિયા તો જા છે ને હું પાડીશ એક કામ કર અમને મલ હું પછી આલું તને પાકું પાકું આખા ગામમાં વાયરલ કરી દો નહીં ના યાર ના 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 કોણ કહેતો નહીં સણા ને કમ તું બાપા પરા તોડી નાખશે મારા તો પછી એક કામ કરજે 500 રૂપિયા આલજે આ તું તો ડબલ પાવ જરા હું ના તો પૈસા 600 લઈ જજે પણ કોણ કહેતો નહીં શું કહ્યું કોઈ ના કે હોય ને તો 1000 આલજે તું તો જો ડબલ ઉપર ડબલ કઈ દે જો આ જના ઘેર બેઠો 1000 રૂપિયા છપાઈ ગયા આપણા લાઈન પેલા લાલ્યા દોરે જવું જો તો ખરો પણ બિચારો ઓમ કરીને બેહી રહ્યો છે લઈ જવા દે લાલા ઓ લાલા તને થોડી આમ શરમ જેવું ના આવ્યું પેલો ભલ્યો તને મારી જો લે તારું શરીર તો જો ઊભો થા કાઠો બન આ તારી સાચી તો જો રેદું જો તારું અને તું માર ખાધો યાર તમ બાજા તા તમ ઓમ ઓમ કર્યા કર કોક બોલતો ખરો હા હે હા અરે એ તો ગોબો પડ્યો લાલા અલે એવી છે ક્યાંથી માર્યો ને હા કોક બોલ હા ફિકર થયું હા ત્યાં મારા ભલે તો લેવાનું ફિકર જ કાઢ નાખી ફાટી જ્યો રે ડખો કર્યો તાને તાર ભાઈ બી ખોજો થયો બોલતો જ બંધ થઈ ગયો તું મારે હાલો તો આમાં માટી જેટલા પડી તમને અરે ભીખા આ ટ્રેક્ટર તો આવે એવું સાલે આવી કે રસ્તો તમે જોઈ લો ને જાતે. તો ટ્રેક્ટર આવે એવું નહીં અરે કોમ કરે તો આ તું ખસેલી લે તો અરે એ તો કોઈ જીસીબી હોય તો ખાઈ જતું હે મારા માટી ગોડી અને બધું યાર લઈને ચોમા પેલા મજૂર જેલા કર્યા મારા ભાઈ બે જતા અમે તો બે જણા તો એટલે કોઈ આ જો તો પેલું કોણ છે તો તમે લઈને આવશો નહીં આવો ટ્રેક્ટર લઈને પેલો તો આ સંજય નહીં હોવા ઓહો એક કામ કરો બોલો પેલા માટી જોઈએ કેટલી ગોડી હે આકા તો હા, હાથ તો લખી પહેલા નહીં. અંદર લાવું નહીં વધારે પર હતો એ વાત એ સાચી તમારી લેરો જોઈએ હાલે હરો જોઈએ ટ્રેક્ટર એકલું ફસાય તો હતો ને પણ ટોલી જો અંદર પેસી ને તો પછી નીકળે નહીં હવે પેલા માટી જોઈ લે લાલા ચીલી ગોળી માર જોઈ લઈએ આવો છો ભાઈ આવો જય ભગવાન હા ઠીક હા હો. અરે હજુ માટી તો બરોબર ગોળી નહીં હા ઈ.
મને શું થયું રેડિયો બંધ થઈ ગયો હો એટલે પડ્યો મય હા એ. સોમા હા રેડિયો બંધ થઈ ગયો આનો મને શું થયું ફિકર ફાટી ગયું આવું કોક અવાજ નહીં આવતો એટલે મય લાલા શું થયું હા એ. મને લાગે ભીખા ડેટકો કરી ગયો આરે બોલ એ ભીખાવા આ જગ્યા ઉપર હે ને ડેન્જર વસ્તુ રહે મને વર્ગ્યું ના હોય પછી અરે યાર અમે પણ આવું ના થાય યાર પણ શી ખબર બોલતો બંધ થઈ ગયો પડ્યો ચોકડી પછી તું એ હવારી વાળું ખાવા હવે ચાંકી સીધી હતી જો ચા ના ભરાઈ રહી હોય ગારે વગર કદાચ ભીખા બોલો મને લાગે છે બોલ મન ના મન પણ સોમા જોજે ડેટકો નહીં ફસાઈ રહ્યો કન ખુલી નહીં થઈ ગયું હોય લે આવો નહીં ખુલી ગયું હો મને તો કોઈ મારી એવું લાગ્યું તીના લાલા તને કને માર્યું અરે ઉભો રે મારી વાત હો એ પેલ બાદ પરસો ભૂઈ અરે મી નહીં માર્યો લ્યા બોલતો બંધ થઈ ગયો અરે પણ મારી વાત તો હો ભરતું મી નહીં માર્યો પૂરું એનો ઈશારો તો જોન પેલા ના કહેવાય કર્યા વગર થી એ મને કઈ જીવા માર ના ના હું તો એને જોઈ નહીં આવ્યો છું પણ ઈશારો કર્યો મને પૈ ખબર પડી કે નહીં માર્યો અરે પણ એને ઈશારો શું કર્યો ઓમ કરીને કોક ઓમ કરી હમ. અને આ વસંત ભાઈએ માર્યો તો ઓહો. ઓમ થી કોક આવ્યું તું હા એવું કોક કંઈક. આવ્યું તું હા. અલ્યો મારું ફિકર અલ્યા બંધ મારો કરી દે. ઘોઘરો દબાયો કોક ને હા. ઈશારો કરે કે લોકો કાયું છે તો કોણ કોને? હા બતાવો હલ્યો હા અલ્યા તારી અલ્યા બા નો નહીં લે તમે અલ્યા સોમા સમજાય ને યાર હું આવું પેલો બોલાઈને ભર બોલાય લે કેમ કહેવા તા હું તી તારો ઘોઘરો બંધ કર્યો છે આ ઘૂઘરો ના આવ્યો મારી મેથી માર કરે છે હું કરતો અને તારે એને એકલો મેલીને જવાનું તો આવતું તું ટ્રેક્ટર બોલાવા જતો એલો લાલો નહીં મગનભાઈ હા શી ખરે હું તો ટ્રેક્ટર લઈને આવ્યો તો હું માટી દખ ભરવા ના પંચાન ભાઈ બે હતા તે લાલો તો બોલતો જ નહીં બોલવાનું જ બંધ થઈ ગયું એનું તો એવું હોય શી ખરાબ માટી થી ગબ્બર પડી કહું રેહાડો પેલા સાન ભાઈ બે બા કહી કન જવ તોય મર્યો ના જવ તોય મર્યો જવા તો દે એટલે સાલા તે જ માર્યો હો. તે જ માર્યો હો. તે જ મારા ભાઈને માર્યો હો. લેવું લે મારી પણ ના ના ઈનો ભાઈ આવો. ઈનો બંધ થઈ ગયો માર્યો મારા ઉપર એમાં છે એવું થયું મારી હતી બોલતો જ નહીં આ તો કર સોમા ઓનું છે ને મગજ એ જીવ લાગે મને લાગે કે આયા બધા એવું કહેતો હોય ઓનું મગજ ફેલ થઈ ગયો એવું લાગે એમ નહીં મારા હરખી એ કે કથા ઉપર ગબ્બર પડી હતી ગબ્બર નહીં પડી એમ કે એટલે ગોગરો જ દબાયો કને દબાયો તો આ બાજુ છે ને તારા લીધે મેં બહુ માર ખાધ્યો છે ભલ્યા ખાધો તો ભલે પણ માર નામ તો નહીં હાલ્યો ને 5000 થઈ બોલ એટલે પોચ ના 500 5000 જ પહોંચાડવા કહી દઉં ના ના પોચ ઘેર જઈને લઈ જઈ પાકું ને પાકું પણ મારું ભોરે ઓમ રાખજી મને ખાલી એક દીબો માલ લે એટલે રવા દે ને કાવ શું હા કોના તો દવાખાને લઈ જઈએ શું કેવું નહીં દવાખાને લઈ જવું પડે મગનભાઈ હા. મને જેવું લાગે ખબર હા સોના મોને હારી વાળો અહીં જુરી જો એવું લાગે મને. એવું જશે સના ઓમ ઓમ કરે સોમાં સના એવું જશે એ ઓના બૈરાના કોઈ ખાબા ખાતો નહીં ને શી ખબર ના ભાઈ બે મારી લેવા આવ્યા કણ ગોળવા પણ આઈકન બધું તલાવમાં કશન ભાઈ નહીં કહેતા કે હા હરીવાળા મારી નાખી ગયા બૈરું ના તેડતો તો આઈને મારીને જતા રહે. કોક તો લોચો થયો હાઈકન હા હા અરે આ તો પાછો તો મારા અરે ઘરે આ આવ્યો રે. હમણાં સન ભાઈ કોક બતાવે છે. હા અને ઓનું ફેલ થઈ ગયું મગનભાઈ હે ઓનું ફેલ થઈ ગયું યાર ઓને જ માર્યો છે અરે એ તો ઈ કે હે નહીં એ કે તમને જોવાનું તને બે કોણ હતું હા ત્યાં જો
આમાં મને લાગે છે ને ભાઈ કોક જોનતા છે વાત સાચી. એમ હું કોઈ એવું જોનતો લાગે. નહીં યાર. શું કેવું મોહનભાઈ આવા કોક જોણે એવું કહેવા માંગો ને હા એમ કે હજો સના બીજા ચાલ લઈ લે પણ પટાજી આ કેસ હવે 10,000 થયા. અરે દાણ તું 11 લઈ લેજે તું પત તો ડખો હસું ભાઈ હો મગનભાઈ મને તો કઈ હા. સમજાયું જ અરે નહીં. કરો આને કોક વર્જ્યું હોય વરગાલ લાગે છે. એવું લાગે છે ઓમ ઓમ જ કરસ ખાલી ઓમ ઓમ. પણ અમે પૂછ્યું નહીં કે અમને ખબર હોય તો ઓ કે જો 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 એક કામ કરો લેબરા પર ચડતું જો એટલે એમ કે હા કે આઈથાઈન કોક આયું અને એકન આઈન કોકરો દબાયો હા એમ નહીં ભલા એ થાના અરે ના હોય પછી મારીને જતો રહ્યો હોય લ્યા. હું તો નીકળી અરે અમે બે તો હંગાત અને આ બે તો હંગાત ટ્રેક્ટર મારો લે. ટ્રેક્ટર તો અમે લઈને આવ્યો હું તમે આયા પહેલા રહ્યો આવ્યો છે બલ્યો. તો કોણ હતું ઉહ. આ તું કોણ અરે ઓગળી તો અહીંયા જ જાહેર છું હા. સાનો જશે હું નહીં કહેતો યાર. એક કામ કરો અને દવાખાને હું લેજે આપણે દવાખાને લઈ લે પછી એ તો ખબર પડશે હેરો ઘણા રાતમાં પાણી આ તળાવ ભરાઈ જાય તો બધા ડૂબાઈ જઈશું ચાલો દવાખાને લઈ જઈએ હીરાભાઈ હેલો સના તારા લીધે છે ને ભલા મેં મારે બહુ ખાધ્યો બરાબર હવે છે ને 25,000 રોકડા થઈ એટલે તું આખી ભેંસ ને બધું વેચવા જ કાઢ્યું એવું કરું જો તું હજુ પેલા ઘા નહીં જકાઈ દે ના 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 25,000 કબૂલ પછી યાર યાર તો બરાબર. અરે ડોક્ટરે તો જવાબ જબરો આલ્યો યાર હા સાચી વાત છે શું ભાઈ તો પાછળનો દરવાજો ખોલજો પેલા બધા ઉતરા તો ભાઈ કોઈ દવાખાના તો બધા આપણને જ જોઈ રહ્યા હતા કે આટલું બધું મોને થયું કે તો કેસ જ એવો હતો જવું એ પર ડોક્ટરે કેવી વાત કરી પેલી હવામાન બદલાય એકલું હોય તાને હું કોક ડબલું કોક બોલ્યા તા બધા છે ને હા તાન આવો નહીં બોલ અને હવામાન બદલાય છે ને એકલો છે ને તો એકલો બોલ યાર એવું હે કેવું કહેવાય સ્વરપેટીનો પ્રોબ્લેમ થયો તાન તો જતી રહી. જતી રહી પ્લેટ પણ ભાઈ થઈ હાજો. અમે યાર આ તો જો ડોક્ટર કે દવા ચાલુ રાખજો કીધું તો હ મારે તો કે એટલા પૈસા ડોક્ટર કહે પણ હાજો કરી દે. હા હા ને મગનભાઈ હા ડોક્ટરે કીધું વાપર્યું ને તમે ઓવે. તાન મોહનભાઈ સાચી વાત છે હા દિનભાઈ તો તેમ તેમ જ મને નતો બોલાવ્યો ને. ઓ વાહ એટલે ટેન્શન ના લે તો સારું થઈ જશે હા અરે અમે ઘેર લઈ જાજે હો ચિંતા ના કરશો અમે અરે, હા બધા હા ખાટું પીવડાવતો નહીં બહુ હો હા તો ખર્ચો થશે અને કોક કે હે ને હું કે હાલ હું દવા કરાય હા તો અમે ચાલે. પૈસા ના આવે તો હું આલે કહું એ તો એવું છે તો ભલાનંદ ઘાતનું જાય હા એમને લઈને અમે 2 જણા જઈશું હું બરોબર હા હા વિચારા કર સમજાય કશી કોક લોચા હા પણ ખબર નહીં પડતી હારું લેવાનો હા હે ઘેર જણાને ખવડાવજે પેલી ટાઈમે દવા આલી છે ને એ આલી દેજે એનો નહીં ના કોઠે લેબરો પીજે એટલે થોડો ફેર પડે